નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જીવનમાં આવતી મુશ્કેલીઓથી કેવી રીતે બચવું કે તેમાંથી કેવી રીતે છુટકારો મેળવવા માટે શું કરવું તેના વિશે માહિતી મેળવીશું. કોઈ પણ વ્યક્તિને કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે, તેથી કોઈ પણ વ્યક્તિ તે સમસ્યાથી છુટકારો મેળવવા માંગતો હોય છે. અમુક સમયે વ્યક્તિ સમસ્યાથી કંટાળી જાય છે. તેવા સમયે વ્યક્તિને શું કરવું તે નક્કી નથી કરી શકતો. વાસ્તુશાસ્ત્રમાં જીવનને સુખી બનાવવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં જણાવવામાં આવેલા નિયમોનું પાલન કરવાથી વાસ્તુ દોષથી મુક્તિ સાથે જીવનની અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. જ્યારે કોઈ પણ માણસ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય છે કે પછી કોઈ સમસ્યામાંથી છુટકારો નથી મળતો, તો આપણે કોઈ માહિતગાર કે વૃદ્ધ વ્યક્તિ સાથે તેની ચર્ચા કરીએ છીએ. વડીલો અને અનુભવી લોકોની પાસે ક્યારેક એવા અભૂતપૂર્વ ઉપાય નીકળી આવે છે જેમને અજમાવવાથી તત્કાલ મુસીબતમાંથી છુટકારો મળી જાય છે. વ્યવહારિક જીવનમાં આ પ્રકારના ઉપાય અનેક લોકો દ્વારા અજમાવી ચૂકાયા છે. આવા જ કેટલાક ઉપાય અમે તમને અહીં બતાવી રહ્યા છીએ. જે મિત્રો અમારી ચેનલમાં નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો, જેથી કરીને માતાજીની કૃપા આપના ઘર પરિવાર ઉપર બની રહે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશા એક અલગ ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં દરેક દિશા પર એક શાસક ગ્રહ સ્વામીનું શાસન છે. આ દરેક દિશાની પોતાની વિશેષ ઉર્જા હોય છે અને એ દિશામાં તમે કયા પ્રકારનું નિર્માણ કરો છો એના આધાર પર તમારા પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડે છે. જ્યારે ઘરની અંદર કોઈ ખોટું સામાન મૂકે તો એનાથી વ્યક્તિના જીવનના દરેક પહેલ પર અસર જોવા મળે છે. બની શકે કે એનાથી વ્યક્તિના સામાજિક અને વ્યક્તિગત સંબંધ પ્રભાવિત થવા લાગે અથવા કોઈ કાનૂની સંકટનો સામનો કરવો પડી શકે. માતા લક્ષ્મી રિસાઈ જાય અને તમારું જીવન સંકટોથી ઘેરાઈ જાય. તો ચાલો જાણીએ કેટલાક એવા વાસ્તુ નિયમો જેનાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. જો તમારા ઘરના કોઈ પણ ખૂણામાં દોષ હોય તો ત્યાં શંખ ફૂંકવું જોઈએ. આવું કરવાથી દોષ દૂર થઈ જશે. ઘરમાં દૂધના ઝાડને કારણે ઘરવાળાને ફેફસા અને કિડનીની બીમારીઓ થાય છે. આથી ઘરમાં આવો છોડ ન લગાવવો જોઈએ. ઘરમાં બંધ ઘડિયાળ અથવા ખરાબ ગેજેટ્સ ભાગ્યને અવરોધે છે અને રાહુ પણ ખરાબ પરિણામ આપવા લાગે છે. પૂજા સ્થાન પર સવાર સાંજ દીવો પ્રગટાવવાથી સૌભાગ્ય વધે છે અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. પલંગની નીચે વસ્તુઓ અથવા ચપ્પલ રાખવાથી ઉર્જાનો પ્રવાહ વધે છે અને સારી ઊંઘ પણ નથી આવતી. ઓફિસમાં તમારી પીઠ પાછળ બુકકેસ ન રાખો, તેનાથી બુદ્ધિ ભ્રમિત થાય છે. તિજોરી અથવા લોકરમાં મુકદ્દમા કે લગ્ન સંબંધિત ફાઇલો ન રાખો, તેનાથી ઘણો વિલંબ થાય છે. પૂજા સ્થાનની ઉપર કોઈ પણ વસ્તુ કે મૂર્તિ, ચિત્ર વગેરે ન રાખો. પૂજા રૂમમાં પૂર્વજોની તસવીરો રાખવાથી ઘરમાં પરેશાનીઓ અને રોગો આવે છે. તેથી પૂર્વજોની તસવીરો ઘરના દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમ ખૂણામાં રાખો. બહાર નીકળતી વખતે જૂતા અને ચપ્પલનું નામ લેવું અશુભ છે, તેથી તેને અગાઉથી તૈયાર રાખો. તૂટેલા અરીસાને ઘરમાં ન રાખો, તેનાથી નકારાત્મકતા અને દુર્ભાગ્ય થાય છે. ડાઇનિંગ ટેબલ કે ઓફિસને બીમ નીચે રાખવાથી ઉધાર લીધેલી રકમ પરત થતી અટકે છે અને ટેન્શન વધે છે. બેડરૂમમાં પાણી અને અરીસો અશુભ છે, તેથી તેને રૂમમાં ન રાખવા જોઈએ. છત ઉપર ઊંધું માટલું રાખવાથી રાહુ ગ્રહ ગુસ્સે થાય છે અને સમસ્યાઓ આવે છે. ભારે કબાટ અથવા ફર્નિચર ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો. બેડરૂમ, કિચન અને ડાઇનિંગ રૂમ બીમ ફ્રી હોવો જોઈએ. તેજસ્વી સંતાનની ઈચ્છા ધરાવતા દંપતીએ એક જ થાળીમાંથી ભોજન ન ખાવું જોઈએ. તિજોરીનો દરવાજો ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ ખોલવો શ્રેષ્ઠ છે. કોઈ પણ રૂમ અથવા બેડરૂમમાં કપડાં વગેરે દરવાજા પાછળ ન લટકાવવા જોઈએ. સીડી નીચે બેસીને કોઈ પણ કામ ન કરો. દર રવિવારે બાળકોને દૂધ, રોટલી અને ખાંડ અલગ અલગ અથવા મિક્સ કરીને ખવડાવવાથી તેમની મેઘ શક્તિ એટલે કે તેમની સમજ શક્તિ વધે છે. કેસ વિવાદ કે ઝઘડાના દસ્તાવેજો ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં
રાખવાથી નિર્ણય ઝડપથી આવે છે. બેડરૂમમાં ગંદા વાસણો રાખવાથી બિઝનેસ ઓછો થાય છે અને દેવું વધે છે. ઉત્તર પૂર્વ ખૂણામાં કચરો જમા થાય તો શત્રુઓ વધે છે, તેથી તેને હંમેશા સાફ રાખો. ઉત્તર પૂર્વ ખૂણામાં વજન રાખવું અશુભ છે અને દક્ષિણ પશ્ચિમમાં જેટલું વધારે વજન હોય તેટલું સારું. રસોડામાં પૂજા સ્થળ રાખવાથી ઘરના માલિક છેતરાય છે, તેથી રસોડામાં પૂજા રૂમ બનાવવાનું ટાળો. ઘરમાં નવા વાસણો ખાલી ન લઈ જવા જોઈએ. તેમાં ફળ ફૂલ કે મીઠાઈ રાખવી જોઈએ. જો કંઈ ન હોય તો તેમાં સિક્કા નાખીને લઈ જવા. નોટને 2 આંગળીઓથી પકડીને લેવી અશુભ છે. વ્યવહાર 5 આંગળીઓથી કરવો જોઈએ. ઓફિસમાં મુલાકાતીઓની ખુરશીઓ કરતાં તમારી ખુરશી થોડી ઊંચી રાખો. હંમેશા ફરિયાદ કરવા અને રડવાથી ઘરમાં હાનિકારક નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ઘરના ઉંબરાની અંદર ઊભા રહીને દાન આપવું જોઈએ. છોકરીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીની એક ઠોસ ગોળી ચાંદીની જ ચેનમાં પરોવીને શુક્લ પક્ષના પ્રથમ સોમવારે સવારે ગંગાજળ અને કાચા દૂધથી પવિત્ર કરીને ધૂપદીપ કરીને મંદિરમાં શિવલિંગ કે શિવ પાર્વતીના ચરણોમાં સ્પર્શ કરાવીને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી ગળામાં ધારણ કરી લો. પહેર્યા પછી ગરીબોને કંઈક જરૂર ખવડાવો. છોકરાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો માટીના કુલ્હણમાં મશરૂમ ઉપર સુધી ભરીને ઢાંકણ લગાવી કોઈ પણ ધાર્મિક સ્થાન, મંદિર કે મસ્જિદમાં દાન કરી આવો. છોકરો શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે સૂર્યાસ્ત પહેલા લગ્ન જલ્દી થવાની ઈશ્વરને પ્રાર્થના કરી રસોડામાં બેસીને ભોજન કરે. માંગા આવવા માંડશે. સ્નાન કર્યા વગરે દુકાને ન જવું જોઈએ. કોઈ પણ શુભ ચોઘડિયા પર ગંગાજળમાં હળદર ભેળવીને મુખ્ય દરવાજાની બંને બાજુ ઓમ લગાવવાથી અનિષ્ટની સંભાવના દૂર થઈ જાય છે. ઉત્તર પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવાથી દેવા અને ઋણ દૂર કરવામાં મદદ મળે છે. જો તમારે પૈસા મેળવવા હોય તો તમારા પગથી દરવાજા ખોલવા અને બંધ કરવાનું બંધ કરો. ઓશિકા પર શીશમના પાન રાખીને સુવાથી સપનાની સમસ્યા દૂર થાય છે. બુધવારે તમારે તમારું પુસ્તક ક્યારેય કોઈને ઉધાર ન આપવું જોઈએ. ઉચ્ચ શિક્ષા અને કેરિયર બનાવવા માટે ચાંદીના ચોરસ ટુકડા હંમેશા તમારી પાસે રાખો. બુધવારે લાલ કપડાની થેલીમાં વરિયાળી ભરીને ઓશિકા નીચે મૂકી દો. સાથે જ રવિવારે તાંબાના સિક્કા સફેદ કે લાલ દોરામાં ગળામાં ધારણ કરો. સારા સકારાત્મક પરિણામ માટે સૂર્યાસ્ત પછી રાત્રે દૂધ ન લો. દિવસે દૂધ, દહીં, પનીર લઈ શકો છો. દહીં અને પનીર રાત્રે પણ લઈ શકો છો, પણ દૂધ નહીં. ઘરની અંદર 2 અરીસા ક્યારેય પણ સામસામે ન રાખવા જોઈએ. વેપારની સમસ્યાઓ દૂર કરવા માટે ખિસ્સામાં ચાંદીનો નાનકડો ઠોસ હાથી હંમેશા તમારી પાસે રાખો. યાદ રાખો કે એ ખોખલો ન હોવો જોઈએ, નહીં તો લાભ નહીં થાય. ઘરની નોકરાણીને ક્યારેક મીઠાઈ, કપડાં કે ચોખા આપતા રહો. તેની સાથે સારો વ્યવહાર કરો અને તેના આશીર્વાદ લો. સમસ્યાઓ દૂર થવા માંડશે અને વેપાર ગતિ પકડશે. અમાસને દિવસે મંદિરની બહાર બેસેલા ભિખારીઓને ખીર વહેંચો. આશાવાદી પરિણામ પ્રાપ્ત થશે. બાળકોનું મન ભણવામાં ન લાગતું હોય તો જે બાળકોનું અભ્યાસમાં મન ન લાગતું હોય, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા હોય તો આ સરળ ઉપાય કરો. પોતાના અભ્યાસ કક્ષામાં સરસ્વતીનો ફોટો જરૂર લગાવો અને રોજ વાંચતા બેસતા પહેલા એ ફોટા પર ગુલાબની 3 અગરબત્તી સળગાવીને જરૂર ફેરવો અને સ્ટેન્ડ પર લગાવી દો અને હાથ જોડીને પ્રાર્થના કરો. વ્યવસાયમાં નુકસાન થતું હોય તો જો કોઈને વેપારમાં નુકસાન થઈ રહ્યું હોય તો શુક્લ પક્ષના બુધવારે વેપાર સ્થળ પર લાલ રેશમી કપડા પર ગણેશ શંખ સ્થાપિત કરો. શંખમાં ગાયનું દૂધ અને પાણી ભરીને તેમાંથી અડધાનું આચમન કરો અને અડધું તમારા વ્યવસાય સ્થળ પર છાંટો. શંખને સ્થાપિત કરતા પહેલા તેને શુદ્ધ કરીને તેનું કંકુથી તિલક કરો. પછી લાડુનો ભોગ લગાવો. શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરવાથી બંધ ઉદ્યોગ પણ જલ્દી શરૂ થઈ જાય છે અને જે ખોટમાં જઈ રહ્યો હોય તે નફો આપવા માંડે છે. બંધ પડેલા કારખાનાને ફરીથી ચાલુ કરવા માટે આ કોડિયો સર્વોત્તમ છે. ગણેશ શંખને જે તરફથી જોશો તેમાં ગણપતિના દર્શન થવાની અનુભૂતિ થાય છે. આ શંખ જ્યાં સ્થાપિત થાય એ સ્થાન પર કોઈ સંકટ નથી આવતું અને શત્રુ પણ મિત્ર બની જાય છે. ચા પીરસતી વખતે કેટલી કે જગની નળી મહેમાનોની તરફ રાખવાથી ગેરસમજ થવા લાગે છે.
નવા ઘરમાં જૂની સાવરણી લઈ જવી અશુભ છે. બીમાર વ્યક્તિને સાજો કરવા માટે જો ઘરમાં કોઈ ખૂબ બીમાર હોય તો મોતી શંખમાં પાણી ભરીને પૂજા ઘરમાં મૂકો અને દવાઓનું સેવન મોતી શંખના પાણીથી કરાવવું. બીમારના સ્વાસ્થ્યમાં સુધાર આવવા માંડશે અને તે જલ્દીથી સંપૂર્ણ રીતે સાજો થઈ જશે. મોતી શંખ દુર્લભ અને અત્યંત સુંદર શંખોમાંથી એક છે. ભયાનક સપનાથી છુટકારો મેળવવા માટે જો રાત્રે ભયાનક સપના આવતા હોય કે પછી કોઈ પ્રકારનો ભય લાગતો હોય તો ઓછીકા નીચે પીપળની જળ અને તેની ડાળખીનો નાનકડો ટુકડો ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરીને મૂકીને સૂઈ જાઓ. ખરાબ સપના આવતા બંધ થઈ જશે અને ભય પણ દૂર થશે. ધ્યાન રાખો, જળ અને ડાળખી સૂર્યાસ્ત પહેલા લાવવાની છે. માથા નીચે મૂકતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરીને ધૂપ દીપ જરૂર બતાવો. આ ઉપાય શુક્લ પક્ષના સોમવારે કે પૂનમથી શરૂ કરો. શ્રદ્ધા અને નિષ્ઠા હોવી જરૂરી છે. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી તમને સમયસર મળતી રહે. જય લક્ષ્મી માતા.